સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેડૂત ભાઈ બહેનોનો પ્રેરણા પ્રવાસ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના પોશીના ખેડબ્રહ્મા વડાલી પ્રાંતિજ અને વિજયનગર તાલુકામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત વિસ્તરણ કાર્યક્રમનો જિલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો હતો। આ પ્રવાસમાં જિલ્લા અંદરના મોડલ ફાર્મ અને BRC યુનિટની મુલાકાત કરાવી તેમણે પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી અને તેના ફાયદા જણાવવામાં આવ્યા। નટરાજપુરમ સિસવલા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ શાકભાજી તેમજ વિવિધ બાગાયતી પાકોની માહિતી તેમજ જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન જેવા વિવિધ અસ્ત્રોની માહિતી આપવામાં આવી। મુલાકાત થકી ખેડૂતભાઈ બહેનોને જાણવા મળ્યું કે મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી માત્ર ટકાઉ નહીં પણ એક સફળ અને નફાકારક ખેતી કરી શકાય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। પ્રજાપતિ બકાભાઈ શનાભાઈ, ગામ ગડકન, તાલુકો પ્રાંતિજ। હું મારા મનની વાત કરું છું કે મારે પોતાનું ઘર હતું પણ માટીનું હતું, પતરાવાળું હતું। હું મારા બાળકોને રાત્રે વરસાદ પડે તો મારી પત્ની સાથે હું એક બાજુ બેસીને ઊંઘતો પણ નહોતો। તો આ મોદી સાહેબના જો PMAYનું જે મને ઘર મળ્યું, માનनीय નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતની અંદર મુખ્યમંત્રી રહ્યા, ત્યારબાદ દેશના વડાપ્રધાન બન્યા। છેલ્લા 24 વર્ષની અંદર જે વિકાસના કામો કર્યા છે, ઘણા બધા વિકાસના કામો થયા છે અને એવું નથી કે 100% થઈ ગયા છે, ઘણા બાકી પણ હશે, ઘણા થઈ પણ ગયા છે, પણ જેટલા થયા છે એટલા ખૂબ થયા છે। સૌથી પહેલાં ગામની અંદર 24 કલાક લાઇટ એક સપનું હતું કે ગમે તારો આપણા પહેલાંની પેઢી, કદાચ અમારા પહેલાંની પેઢી એ જોયેલું છે કે ભાઈ 24 કલાક લાઇટ ના હોય ગામમાં કેટલી તકલીફ પડતી હતી। નવી યુવાન પેઢી નહીં જોયું હોય કે 24 કલાક લાઇટ શું છે। એટલે 24 કલાક લાઇટ હોય, 108ની સુવિધા હોય। પહેલાં ગામની અંદર કોઈ સારા બનાવ્યું હોય તો ગામની અંદર દાતા શોધવા જવું। આ સાહેબ જેવા અમારા જૈન સમાજમાંથી આવતા દાતાઓ શોધવા જવું। પણ અત્યારે તો આ દેશના યશસ્વી વડાપ્રધાન માનनीय મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનनीय ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં આખા તાલુકાની અંદર ગણો, આખા જિલ્લાની અંદર ગણો, આખા ગુજરાતની અંદર તમે સારાનું બિલ્ડિંગ સામે જોઈ રહ્યા છો, કેવું સરસ બન્યું છે। સરકાર ખૂબ આપે છે પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ। સરકારે નાની નાની અનેક યોજનામાં નાનામાં નાનામાં ચિંતા કરી છે। ખેડૂત હોય, ખેડૂતને કિસાન સન્માન નિધિ હોય, ખેડૂતને એવો મહિનો નથી। સરકાર માટે 365 દિવસ વિકાસના છે, જેનો અમલ વહીવટી તંત્ર મારફતે થાય છે। એક પણ યોજના કે એક પણ દિશા એવી નથી જેમાં સરકારશ્રીએ વિચાર્યું હોય। આજે મોદી સાહેબના શાસનના 24 વર્ષ નિમિત્તે વિકાસ રથનું ગુજરાત સરકાર દ્વારા જે આયોજન થયું છે, એમાં વંચિત વર્ગ હોય, નબળો વર્ગ હોય, સાહેબે પ્લોટની વાત કરી, જિલ્લામાંથી 20 ગામતળ અમે મંજૂરી માટે મોકલ્યા છે। ક્યાંક ગૌચર હોય તો ગૌચરના બદલામાં જગ્યા। હમણાં એક પરિપત્ર પણ સરકારે ચિંતા કરી, એ કમિટીમાં પણ હતો, હું કર્યો છું। જેની પાસે જગ્યા નથી, ગામમાં ગામતળ પણ નથી,
એવા પણ આ વનવાસી વિસ્તારોના કેટલાક ક્ષેત્રો છે, એમાં રૂપિયા 1 લાખની સહાય પ્લોટ લેવા માટે તમને એમ લાગે કે 1 લાખમાં તો સાહેબ ના આવે તો 1.25 લાખ થાય, 25 આપણે કાઢવાના, પણ લાખ રૂપિયા એટલે મોટા ભાગની જમીનની રકમ નાના ગામમાં આવી જાય. તો આ પણ હમણાં કરી છે, આપણે ભજવવા પડતા હોય છે. તો તમારા દરેક રોલમાં સરકાર કઈ રૂપે મદદરૂપ થઈ શકે એને ધ્યાનમાં રાખી યોજનાઓનો જન્મ થતો હોય છે. યોજનાઓ ચાલતી હોય ત્યારે અમે ફીડબેક લેતા હોય છે. કેટલીક યોજના ન ચાલી, કેટલાકમાં મુશ્કેલી પડી. આદિવાસી વિસ્તારોમાં આધાર કાર્ડના પ્રશ્નો આવે છે, તો જિલ્લા વહીવટી તંત્ર તરફથી અમે આધાર કાર્ડના કેમ્પ કર્યા. નામોમાં ભૂલ હોય, ક્યારેક ઓપરેટરો ઘણી બધી ભૂલ કરે ને મેચ ના થાય બંને. આ 10 લાખની સહાય તમને આરોગ્યમાં મળે છે, ભગવાન કરે બધાનું આરોગ્ય સારું રહે, પણ ન કરે નારાયણને જ્યારે હોસ્પિટલનો ખર્ચો આવે ત્યારે 2 જણને અજમાઈ જોજો કે 5 લાખ ઉછીના આપજે. તરત મોઢું મરડી રહેશે કે હમણાં મંદી છે, નુકસાન થયું ને બહુ અઘરું છે કોઈની પાસે ઉછીના પૈસા લેવા, કારણ કે આપણે વિશ્વાસે નથી રાખતા, પાછા આપવાનું વલણ ઓછું થતું જાય. તો આ સમયે સરકાર તમારી સહાયમાં આવી છે. 10 લાખ કદાચ કલ્પના બહારની સહાય છે, ઘરના દરેક સભ્યોને મળે છે. સાબરકાંઠામાં છેલ્લા વર્ષે લગભગ 1.5-2 વર્ષથી પ્રયત્ન કરી 3 લાખ જેવા નવા કાર્ડ આપણે સૌના પ્રયત્નોથી, પદાધિકારી અને વહીવટી તંત્રના પ્રયત્નોથી નીકાળ્યા છે.